રાતના 3 વાગ્યા હોય કે સવારના 8, વસ્ત્રાલનું આ હોસ્પિટલ દર્દીઓની આશા હંમેશા જીવંત રાખે છે, જેની સાથે હજારો લોકોની આશા જોડાયેલી છે. એ હોસ્પિટલ એટલે આશા સર્જિકલ ગાયનેક એન્ડ ઈએનટી હોસ્પિટલ. એમએસ ઈએનટી સર્જન ડૉક્ટર નિશા અગ્રવાલ હોય કે ગાયનેક વિભાગમાં સેવા આપતા ડૉક્ટર સાગર અગ્રવાલ હોય કે પછી એમએસ લેપ્રોસ્કોપિક એન્ડ જનરલ સર્જન ડૉક્ટર આકાશ અગ્રવાલ હોય, અહીં સેવા આપતા ત્રણે ત્રણ ડૉક્ટર્સ કોઈ પણ સમયે દર્દીઓ માટે હાજર થઈ જાય છે. તેમની સાથે વાત કરતાં જ દર્દીની અડધી બીમારી તો જાણે ગાયબ જ થઈ જાય છે. ટૂંકમાં કાન, નાક કે ગળાની અચાનક ઇમરજન્સી થાય કે પછી અડધી રાતે કોઈ મહિલાને ડિલિવરી પેઇન ઉપડે, મેક્સિમમ 15થી 20 મિનિટની અંદર ડૉક્ટર્સ હાજર થઈ જાય. ઘણી ઇમરજન્સી સ્થિતિમાં તો દર્દી પહોંચે તે પહેલાં જ ડૉક્ટર હાજર થઈ ગયા હોય, કેમ કે ત્રણે ત્રણ ડૉક્ટર્સ હોસ્પિટલથી 1.5 કિલોમીટરના અંતરમાં જ રહે છે. બાકી એપેન્ડિક્સ, હર્નિયા, પાઇલ્સ જેવી ઘણી સર્જરીઝમાં તો ડૉક્ટર આકાશ અગ્રવાલનો હાથ અત્યંત નિષ્ણાંત માનવામાં આવે છે. એડવાન્સ ટેકનોલોજી સાથે અહીંયા દિલથી કાળજી રખાય છે. પગ મૂકતા જ દરેક દર્દીને પોતાનો પરિવાર મનાય છે. ત્રણે ત્રણ ડૉક્ટર ફક્ત એક ટીમ નહીં, પણ એક પરિવાર છે. દર્દીઓનો વિશ્વાસ તેમના પર અપાર છે, અને એટલે જ આશા સર્જિકલ ગાયનેક એન્ડ ઈએનટી હોસ્પિટલ એ માત્ર હોસ્પિટલ નહીં, પરંતુ વિશ્વાસનું નામ છે.